હેલો ગાઈસ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આપણે હવારમાં ઉઠીને દોડવા લાગી ગયા હતા. ચમકે મને એવું લાગે કે મારું ડોજું વધી ગયું. એટલે હવારમાં હેડવા લાગી ગયા હતા. ચમકે આપણને લાગી જતી બીક. અને આપણા બ્લોગમાં તમારું સ્વાગત છે, બરોબર. દરબાર બ્લોગ 07માં પછી લાગી જતી આપણને ભૂખ. તો આપણે બે ગયા ભૂંગળા ખાવા. ભૂંગળા ખાધા અને પછી ખાધી મસ્ત મજાની શીસડી, બરોબર. ખીચડી ખાધી મસ્ત, ફાફડા હતા, જાડીઓ ખાતું હતું મસ્ત. હવારના પૂરમાં ડોજું વધી ગયું. મારી હારી ભૂખે લાગ કરે. મેં કીધું શું કરીએ, તો મન ઉપર પથ્થરો મેકીને આપણે ખાઈ લીધું મસ્ત મજાનું. જેમ કે ખાધા વગર તો શરીર હેડવાનું નહીં, એટલે ખાધું. પછી જોયું તો તુલસી માતા આપણે વાયા હતા, પણ થોડા કરમાઈ ગયા હતા. એમાં આપણે પાણી નાખી દીધું હતું. હવે આની કરવાની તુલસી માતાને કરશું કેર મસ્ત પોગરે. જેમ કે આપણા ઘરમાં તુલસી માતા હતા, એ શું કહી ગયા તો હમણાં પાણી નાખી દઈએ. ને પછી આ કંઈક અજીબો ગરીબ આવી તો ઓક્ટોપસ શું કહેવાય, આપણને ખબર નહીં પડતું. કોટાવાળું ઝાડ તો મારું હારું જબડું બોલતું હતું, તમને સંભળાય જોજો. હબળજાળું ગાળો બોલે. હા તો જોરદાર હે. અને આપણે એના જોડે મસ્ત રમી લીધું. અને આપણે તો મજા આવી. આપણને તો ગમ્યું કે હોવું જોઈએ આવું ઘરમાં એન્ટરટેન માટે, બરાબર. એક નંબર લાગ્યું. આપણે રમી લીધું થોડું. જેમ કે આપણે કામે જવું હતું એટલે થોડું જ રમે. હવે જઈશું કામે. નાળું આ તો જબરું બોલતું હતું અને ડાન્સય કરે. બોલે અને ડાન્સય કરતું હતું કમર. પછી આવી જતા આપણે સીધા નોકરી પર આવીને તમને બતાવી દીધો નદીનો વ્યૂ, બરોબર. જોઈ લો. આ કંઈક પાછળ રિવરફ્રન્ટમાં આપણે બને છે બાયપાસ હાઈવે. તો એના પછી બીજા દિવસે પાછા ભીંડાનું શાક બનતું હતું, ભીંડાની સબ્જી કાપતું હતું જાડિયું. અને આપણી રાધા રાણી જોતી હતી, રાણુ ચીડિયા, કાનાજીએ રાણુ ચીડિયા જોતા હતા મસ્ત મજાનો. એમનો નાસ્તો બાસ્તો બધું રપ્પા બધું પતી ગયું હતું, બરોબર. અને મને પછી એવું લાગ્યું કે મારું ડોજું પાછું વધી ગયું. હું પાછો હેડવા માંડ્યો. જેમ કે ભાઈ ડોજું આપણે નહીં ગમતું, તો પાછા હેડવા માંડી ગયા. આપણે ખાઈ લીધું હતું આ વખતે. પહેલાં ખાઈ લીધું હતું, બરાબર. મેં કીધું ખાઈ લઈએ ભેગું ખાવાનું એ પચી જાય. તો આપણે મસ્ત હેડવા લાગી ગયા હતા. અને પછી આપણને તો એવું લાગ્યું કે ભાઈ રાધા રાણીને ઊંઘાડી દીધા. આપણે વાગી ગયા હતા 12 વાગે. આપણે રાધા રાણીને ઊંઘાડીને પછી જોયું તો ગેસના બાટલાનું સીલ કોક ચોરી દીધું. તો આપણે વટી દીધી કોથળી ઉપર, પાછી દોયડી વેઠી દીધી. મેં કીધું જવા તો, આપણને બીક લાગતી એટલે બાટલો મૂકી દીધો આપણે બહાર. એના પછી આપણે વિચાર્યું કે ઘંટી ચલાવીએ. આપણે જિંદગી બાપ ગોતરમાં પહેલી વાર ઘંટી ચલાવશું. જોયો કેવી મજા આવે. આપણે તો પહેલાં જ મેં કીધું જાડિયાને કીધું ઉપરનો એને લુગડો કાઢી નાખે, એટલે કવર કાઢી નાખે. એમ કવર કાઢી જો મસ્ત. આગળથી લાલ કલરનો દરવાજો હતો. આપણે ભૂલી જતા કે પાછું એને લોક મારેલું આવે. આપણે ગોડા જેવા પછી લોક ખોલીને ચોલ્લા બોલ્લા કરી નાખ્યા હતા એને તો. અને આ બાજુ કંઈક વેક્યુમનું પાઇપ હતું. આપણને ખબર હે ને, આપણે ગાંઠળી કરવાનું કીડો છે. તો આપણે જોતા હતા બધું. અને ઘંટી ખોલી તો અંદર તો પહેલાં જ મેં કીધું હાફ પડે હું. પછી ખબર પડી આ તો વેક્યુમનો પાઇપ છે. પણ અંદર જોયું તો એનો વાયર ને આપણને તો એનો નોલેજ તો હતું નહીં. પછી આ જોયું તો જાળીઓ બહુ બધી હતી. અને આ હે એની પીછી, એને હળીઓ કરવા માટે, એટલે સાફ કરવા માટે એની પીછી છે, બરાબર. અને આ કંઈક કોથળી આલી હતી ને આ બધું. મારા પહેલી વખત આપણે એવું લાગ્યું કે મેં કીધું શું કરીએ, કંઈ ખબર નહીં. મેં કીધું ખોલ નાખ્યો. એક તો બીકઈ લાગતી હતી કે મારા આડા ભડાકા ના હતા. જેમ કે આપણા ગરીબના ઘરમાં બહારના કોઈ ઠેકાણા ના જોવા તો પટ્ટીઓ જ મારેલી હોય. પછી મેં કીધું જેમ કરીને ઘંટી ખોલી. અને મેં કીધું પછી આપણે ચાલુ કરીએ, જોઈએ શું થાય. પછી આમ અંદર નાખી દીધા ઘઉં અને ઘંટી ચાલુ કરી દીધી. બટન તો મળતું નવું પાવું. તો એ માંડ હોગ્યું. ચાલુ કરીને દળાવવાનું ચાલુ છે. આપણે માથે ઉભા રહ્યા. ઘંટી શરમાઈ જીધી કે હું મારા માલિક તો માથે જ ઉભો રહ્યો. તો એ શરમાઈને હેડતી હતી ધીમી. મેં કીધું હેડવા દો. પછી આપણે મેં કીધું સાઈડમાં બેસી જઈએ, નહીં તો ભાઈ વધારે શરમાઈ જાય. તો થોડી વાર આપણે સાઈડમાં બેસી જઈએ, બરાબર. એને મેં કીધું દળાવા દો. થોડી વાર લાગતી હતી બીક, એટલે આપણે માથે ઊભા રહેતા. મેં કીધું એને દળાવા દો. પછી આપણે થોડી વાર સાઈડમાં બેસી જઈએ, બરાબર. ત્યાંથી જોઈએ કે આ જુઓ એની જાળીઓ હે, ઢગલો જાળીઓ. આપણને ખબર નહીં હું ભેડકું દળવાનું, શિખર શું દળવાનું, બરાબર. જાળીઓ જો બતાવી દઉં. હું એ પહેલી વખત જ જોઉં. તમને શું બતાવું, હું એ પહેલી વખત જ જોઈ જાળીઓ બધી. મેં કીધું જાળીઓ જોઈ લઈએ, બરાબર. અને કંઈક અલગ જાતની મકઈ દળવાની, જવાર દળવાની, બાજરીની જ આપણે એક જ છે અંદર નાખી લઈ ઘંટીમાં. અને આ કંઈક આપણે નજીબ લાગ્યું. મારું આયરું કામ આવતું હશે. અને આપણને તો અંદરથી ઉમરકો હતો કે સારું ચાળે દળા હે, ચેવું દળા હે ને. મને તારો વિચાર આવતા હતા. પછી મેં કીધું શાંતિ કાકાને ઓળખીએ આપણે, એટલે એમને ઓળખીને આપણે શાંતિથી બેસી ગયા. પછી જોયું તો આપણે અતુરતાથી રાહ જોતા હતા. એ ઘંટીમાં ઘઉં ખાલી થઈ જાય એટલે મતલબ કે દળાઈ ગયું હે.
અત્યાર સુધી તો ઘંટીવાળા જોડે દળાવ જતા. અત્યારે તો એવી માલિક વાળી ફિલિંગ આવી ના હાલા લાગ્યું સારું કે ના ભાઈ આકાશ જિંદગીમાં તે કંઈક પહેલી વાર સારું કર્યું, કંઈક દળી નાખ્યું. ઘઉં ઘંટી ખાલી થઈ ગઈ. હવે જોઈ લઈએ આપણે કે ઘંટીમાં દોણા કેવા દળાય. બરોબર, ઘંટી પર તો આપણે દળી ના દે, પણ આમાં આપણે જાતે ખોલીને જોઈએ કેવું લાગે. અને મશીન બંધ કરી દઈએ. બરોબર, પહેલા તો ખોલી દઈએ. મશીન ચાલુ હતું, ખોલી દીધું એટલે અંદર લાઇટ બાઇટ ચાલુ થઈ ગયું. અને અંદર તો પહેલા લાઇટ બંધ કરી દઈએ. બંધ કરીને પછી આપણે મેં કીધું જોઈએ ઘઉં ખાલી થઈ જાય. અને આ ઉપરની ઘંટીના નીચે કંઈક પવાલી, આપણી ભાષામાં પવાલી જ કહેવાય, પવાલી લાગેલી. બરોબર, જોઈએ અંદર કેવું છે પવાલીમાં. પમ ઘંટીમાં લોટ કેવો ધરાયો. બરોબર, લોટ જોઈ લો કેવો લાગે. પછી આપણો વ્લોગ પૂરો જોજો. આવા મજાવાળા વ્લોગ આવશે. બરોબર, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. અને શું કહેવાય પેલું લાલ બટન દબાવવાનું ભૂલતા નહીં. એ દબાવશે તો મારી જિંદગીનો સૂરજ બહુ જલ્દી ઉગી જાય. બરોબર, નહીં તો આમ તો આપણા બાપ દાદાએ કોઈ બચાવ્યું નહીં, ને આપણે કોઈ નહીં બચાવવાના. પણ આ તો લાલ બટન દબાવી દે, તમારું મારું બેવનું ભલું થઈ જાય. તમારું કોમેડી જોવાનું મને સપોર્ટ મળી જાય. બરોબર, હા, લોડ તો મસ્ત મજાનો લોડ ધરાઈ ગયો. ને પછી મારો આઈફોન ગરમ થઈ ગયો. તો આઈફોન એક આપણું કેવું છે એની છોકરી જેવું, એને આપણે થોડું એ સતાઈએ ને તો એ ભાવ ગરમ થઈ જાય. અને ગરમ થઈ જાય ને એટલે એને મોઢું બનજો આવું અંધારું થઈ જાય. એટલે આપણા વ્લોગને રપ્પા વાયકન કરીએ. એન્ડ મળશું બીજા એકદમ કત્તાઈ જાય વ્લોગમાં. બરોબર, ટાટા બાય બાય, જય સદીમાં, રાધે રાધે, રાધા વલ્લભ શ્રી હરિવંશ. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ને આપણે ત્યાં સુધી તમે બ્લોગ જોવો ત્યાં સુધી હું ઘંટી સાફ કરી દઉં. મળશું આપણે બીજા મસ્ત અને મજબૂત બ્લોગમાં. બરોબર, અને કે ભાઈ વ્લોગ પૂરો જોવાનો અને સપોર્ટ કરજો. સપોર્ટ આપણે બતાવવાનું હોય ઘણા બધાને કરીને. બરોબર, બાય બાય.